પર કસ્ટમ વિભાગે મોટી કાર્યવાહી કરી છે। દુબઈથી આવેલ વિદેશી સિગારેટનો જથ્થો ઝડપી લીધો છે। 1,13,200થી વધુ સિગારેટ સ્ટિક્સ જપ્ત કરી। એમિરેટ્સ ફ્લાઇટના બેગેજમાંથી આ જથ્થો મળી આવ્યો છે। પ્રતિક અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રતિક, આ સિગારેટનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, કોણ આ ફ્લાઇટમાં લાવ્યું હતું, કઈ રીતે બાતમી મળી હતી? પ્રીતિ, આજે સિગારેટનો જથ્થો લાવવામાં આવ્યો છે તે પ્રતિબંધિત સિગારેટ છે। સાથે જ આ જે સિગારેટ છે તે લાવવા માટે કસ્ટમ ડ્યુટી ભરવી પડતી હોય છે અને આ જ કારણથી આ જે સિગારેટ છે તેને બેગેજની અંદર છુપાવીને મુસાફર દ્વારા લાવવામાં આવી છે। ખાસ તો દુબઈથી આ ઇમ્પોર્ટેડ સિગારેટ છે તેની અહીંયા સ્મગલિંગ કરવામાં આવતું હતું અને આજે મુસાફરો છે તે હેવી એટલે કે ભારે કસ્ટમ ડ્યુટી ચૂકવવી ન પડે તેના માટે છુપાઈને લાવતા હતા। આ પ્રકારની સિગરેટ છે તે આમ તો ભારતમાં પ્રતિબંધિત છે, પરંતુ તેના ઉપર કસ્ટમ ડ્યુટી ચૂકવીને તેને લાવવામાં આવતી હોય છે। તેમજ કેટલીક સિગરેટ છે તે પ્રતિબંધિત પણ કરવામાં આવે છે। જો કે આ સિગરેટ છે તેનો ખૂબ મોટો જથ્થો એટલે કે 1.13 લાખ જેટલી વિદેશી સિગરેટ છે તેની સ્ટિક્સ મળી આવી હતી અને જેને મુસાફર પાસે ડોક્યુમેન્ટ માંગવામાં આવતા તેની પાસે કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ નહોતા, જેના કારણે આ સિગારેટ છે તે કસ્ટમ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવી છે। એમિરેટ્સની ફ્લાઇટની અંદર આ મુસાફર પેકેજમાં સિગારેટ છુપાવીને લાવ્યો હતો। હાલ કસ્ટમ વિભાગે જે મુસાફર છે તેની ધરપકડ કરી છે, સાથે જ જે સિગારેટનો જથ્થો છે તેને પણ કસ્ટમ એક્ટ હેઠળ જપ્ત કરવામાં આવ્યો છે। આભાર પ્રતિક, તમામ વિગતો માટે।